ભગવાને આપણને બનાવીને મોકલી દીધા, પણ દુઃખ ને દુઃખ, આપણે દુઃખ દૂર ન કરે તો આપણું થાય શું? હનુમાનજી મહારાજના હાથ વજ્ર જેવા છે, મજબૂત છે. હનુમાનજીના હાથ એટલા મજબૂત છે, એ હાથ જો આપણો પકડી લે ને એટલે દુઃખ માત્ર આકારે. હાથ વજ્ર. હનુમાનજીના હાથમાં શું હોય છે? ગદા હોય. પણ તુલસીદાસજી લખે છે કે હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે. આના બે અર્થ હોય છે. એક તો હનુમાનજીના હાથ વજ્ર જેવા છે, એક ઢીકો મારે. મેં પહેલે દાડે કીધું હનુમાનજી જેવો કૂદકો કોઈનો નહીં અને હનુમાનજી જેવો ઢીકો કોઈનો નહીં. હનુમાનજીના હાથ વજ્ર જેવા, અને પાછા એના હાથની અંદર વજ્ર છે, એટલે ઇન્દ્રનું જે વજ્ર છે. હનુમાનજીને જ્યારે માર્યું ત્યારે એને કીધું હતું કે આજથી મારું આ વજ્ર તારો કોઈ દાડો વાળ વાંકો નહીં કરી શકે. એટલે હનુમાનજીના એક હાથમાં વજ્ર છે ને એક હાથમાં ગદા છે. અને તુલસી લખે કે હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે. દાદાના હાથમાં ધજા. અને તમે કોઈ પણ મંદિરે જાઓ, આમ હાલતો સંઘ આવે ને, એમાં જો મંદિરની ધજા દેખાય ને એટલે થાક માત્ર ઉતરી જાય. અને શાસ્ત્રોના પ્રમાણ છે, કદાચ મંદિરમાં દર્શન બંધ થઈ ગયા હોય ને તમારે જવાની ઉતાવળ હોય